હવે ઓલાને કીધું છે બાવા અંદર? હા. એ કે આ ભેટ ધરવી છે. ઓલો કે આવો. ઓલાને કે કાં હંસો? એ કે આમાં કંઈક ભાર વધુ લાગે છે કે કાંઈ નથી, 1.5 લાખ રૂપિયા છે. શેઠ 2 દી રોકાવાય એવું છે ને? ઓલા સમજ્યા નહીં, ગયા અંદર. બાવા કેટલા છે? ઓલાને દાંત ચડી કે આવું કોઈને પૂછાય? હવે 11 હોય તો અમને શરમ ન આવે? પણ આમનો ભાવ કેવો શુદ્ધ હતો. એ કે બાબા કાંઈ નથી. એ કે કાંઈ નથી તો જા, મારી પાસે તારું બેસવાની જરૂર નથી. કાંઈક હોય તો મને આપ. એ કે જો તો પૈસા માટે કેવું કરે, મનમાં આપણને તરત કુભાવ આવે. જીવ સ્વભાવથી દુષ્ટ છે. આપણી અંગતમાં અંગત સંબંધી હોય અને આપણે એના ઘરે ગયા હોઈએ, હવે એના ઘરમાં કાંઈક એવી વ્યથા થઈ હોય કે આપણને બરાબર આવકાર ન આપી શકે, અને ધીમેકથી કે ફરીવાર આવજો, બહાર નીકળીને આપણે આપણા મિસ્ટરને શું કહીએ? હે, આવા લોકોને રખાય જ નહીં. આપણે કેટલો પ્રેમ રાખતા હતા. આવો તમારો ભાઈબંધ. 2 દી પછી ખબર પડે કે દીકરાની વહુ ઉપરથી પડી ગઈ હતી અને ઉપર ડૉક્ટર બેઠા હતા, પણ તમને એણે એની વ્યથા નહોતી કહેવી ને, એટલે કીધું ફરી આવજો. ઘણીવાર આપણે સમાજમાં હોય કે વૈષ્ણવમાં હોય, ગુરુમાં હોય કે ઠાકોરજીમાં હોય, આપણે ગેરસમજ કરીએ છીએ ને કરીએ છીએ. એના લીધે આપણે આપણી વ્યથા વધારીએ છીએ અને વધુ સામેવાળાની. આજે એ બા ભેગા એમને લઈને એમના પાડોશી આવ્યા હતા, કારણ કે બા તો ઓલું વોકર જેવી લાકડી છે, આમ ફૂલવાળી ઓલી, પણ કોકનો હવે એને સહારો જોઈએ. એટલે એ ભાઈ આવ્યા હતા. તો આ બા છે ને સત્સંગ મારી યાર કરતા હતા, હું નહોતી કરતી. એમની પાસે લેવાનું જ હતું, મારી પાસે તો કાંઈ દેવા જેવું હતું નહીં. તો બાએ આ વાત કરીને કે ઘણીવાર આપણે ગેરસમજ કરી, તો એ ભાઈ તરત બોલ્યા, એ કે ઈલાબેન સાવ સાચી વાત છે. મારો એક પાર્ટનર છે, તો અમે 3 વર્ષથી હિસાબ નથી કર્યો, એટલે મેં એને એમ કીધું કે હવે આપણે હિસાબ કરી નાખીએ, એટલે કોને કેટલા દેવાના ખબર પડે. એ કે કાંઈ હમણાં નથી કરો હિસાબ, ચાલે છે એમ ચાલવા દો. તો આ ભાઈને એટલું ખોટું લાગ્યું, તો આજ સવારે કે મેં ફોન કરી દીધો કે મારે છૂટું થઈ જવું, નથી તારા ધંધો કરવો. હવે પરાકાષ્ઠા સમજો, એણે લૌકિકમાં મને અલૌકિક સમજાવ્યું. એટલે એણે એમ કીધું તું ઘરે જ? ના ના, તારા ઘરે છું. ઓલો અકળાયેલો હતો ને, કારણ કે ગઈકાલે ઓલે શું કે કાંઈ હિસાબ નથી કરવા, કરશું પછી નિરાંતે. હા ઘરે છું. પછી ઓલા ભાઈ ગાડી લઈને આને ઘરે આવ્યા. ઘરે આવીને કે મુનિયા, એ કે મારું નામ આમ તો મહંત છે, પણ મને મુનિયો કે બધા ગામડાના. એટલે કે મુનિયા, તને કાલનું ખોટું લાગી ગયું ને મને ખબર છે. મેં તને કાલ શું કામ કીધું ખબર છે મુનિયા? આપણે 4 પાર્ટનર છીએ ને, બધાય જેટલા ઉપાડ કરે ને એના ઉપર વ્યાજ ભરે છે. મુનિયા, તાર જવાબદારી વધુ છે. તારા 4 ભાઈઓને ત્યાં દીકરીઓ છે, એના વરાપ્રસંગ હોય. તારે 3 દીકરી છે, એટલે મેં ઠરાવ પાસ કર્યો તો તારી ગેરહાજરીમાં કે મુનિયો વ્યાજ નહીં આપે, એટલે મારે તારો હિસાબ નહોતો કરવો. સમજ્યા? તો ઘણીવાર ઠાકોરજી કાંઈક લીલા આપણી સાથે એવી કરે ને, તો મારા વાલા આપણું વ્યાજ નથી લેવું ને એટલે કરે છે. તો આ સાગરિયા બાબાને ઓલા 1.5 લાખવાળા ભાઈ આવ્યા, થોકડી જોઈ. સાગરિયા બાબા કે સારું, આપણે 2-3 દી તો રાધે 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 રાધે.
બેસો. હા હા, બેસો બેસો. કવર છે? ઓલો કે દેખાતું નથી આ કવર છે. એ કે બહુ ભાર લાગે છે કાંઈક. એ કે ના ના કાંઈ નહીં, ફૂલની પાંખડી. તોય કેટલા છે? ઓલો કહો કાંઈ નથી. એ કે ના કે તો લઉં. એ કે 1,51,000. બે જા. જ્યાં સુધી 1,51,000 રાધે રાધે ન થાય ત્યાં સુધી આ કવર ન લઉં. હવે શેઠને તો દુકાન, પેઢી, ફેક્ટરી, મીટિંગ, પરદેશ જવાનું. એ કે પણ એ કે તો લઈ જા કવર પાછું લઈ જાય તો આ બધા માસી થાય. અને દેવું હોય તો બેસવું પડે. 1.5 લાખ વાર રાધે 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 રાધે. અને એનો એવું પરિણામ આવ્યું કે શેઠને એમ થઈ ગયું રાધા કા નામ અણમોલ બોલો રાધે રાધે. રાધા કા નામ અણમોલ બોલો રાધે રાધે. सूरज भी बोले राधे, चंदा भी बोले राधे. सूरज भी बोले राधे, चंदा भी बोले राधे. तारों की धार से आवाज बोलो राधे राधे. तारों की धार से आवाज बोलो राधे राधे. गंगा भी बोले राधे, यमुना भी बोले राधे. गंगा भी बोले राधे, यमुना भी बोले राधे. सरयू की धार से आवाज बोलो राधे राधे. सरयू की धार से आवाज बोलो राधे राधे. गैया भी बोले राधे, बछड़ा भी बोले राधे. गैया भी बोले राधे, बछड़ा भी बोले राधे. दूध की धार से आवाज बोलो राधे राधे. दूध की धार से आवाज बोलो राधे राधे. वल्लभ भी बोले राधे, वैष्णव भी बोले राधे. वल्लभ भी बोले राधे, वैष्णव भी बोले राधे. सत्संग के बोल से आवाज बोलो राधे राधे. सत्संग के बोल से आवाज बोलो राधे राधे. राधा का नाम अनमोल बोलो राधे राधे. राधे 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 राधे. राधे रानी की जय, बरसाने वाले की जय, वृषभान नंदिनी की जय. તો આજની તારીખમાં પણ આવા વૈષ્ણવો ભૂતલ પર બિરાજે છે જે દ્રવ્યનો સ્પર્શ બી કરતા નથી પણ બધાને પુષ્ટિ માર્ગમાં ખેંચે છે. એક મિનિટ રીખો. તો પુષ્ટિ માર્ગ સાક્ષાત છે, એમાં કોઈ ચમત્કાર નથી, એમાં સાનુભાવ છે. પણ પ્રગટ કરે રસ જાય. જે કહેતા હતા 30 વર્ષ પહેલાં તો એ કે કોઈને ભાખરીમાં શ્રીનાથજી દેખાય ને પછી એમાંથી ને લોકોને ભેગા કરે ને બધાને બોલાવે ને પોતાની પ્રચાર ને પ્રસાર. એ કે અમારા મુંબઈમાં એક બેને
કીધું કે પલનામાં ઠાકોરજીને ઝુલાવતી હતી ને નંદ ઉત્સવમાં, તો ઉતરીને મારી ગોદમાં આવી ગયા કે હાવ પ્રોપેગેન્ડા. પછી કે ફોન કરે મને, આજે મારા ઠાકોરજી એવું કીધું કે તમે ચેન લઈ આવજો ને ઠાકોરજી માટે, એને માળા સોનાની તમારી જોઈએ છે. એટલે ઓલા બિચારા કે એમ તમારા ઠાકોર તમારી ગોદમાં આવીને એવું કીધું? એ કે હા. વળી થોડા દી પછી બીજાને કે ઓલા ગોળ કર્ણફૂલ આવે છે એ મને સ્વપ્નમાં આવ્યા હતા, તો ઠાકોરજી મને કહેતા હતા કે નીમુબેનને કયો ને લઈ આવે. પછી બધાને ખબર પડી. સમજા? આ પુષ્ટિ માર્ગ નથી. આપણા ઠાકોરજીને આપણે ક્યારેય કોઈનું ધરાવાય નહીં, કોઈનું લેવાય નહીં. મેં હમણાં જ પ્રસંગ કીધો તો લાંબો નથી કરવો. જેનું નામ ન દેવાય ત્યાં એક વૈષ્ણવ આવ્યા, એ કરોડોપતિ હતા. બહુ પૈસાવાળા હોય ને એને એવું હોય કે અમે આખી દુનિયા આમ ખરીદી લઈએ. ઓલી એડવર્ટાઇઝ આવતી હતી સારી દુનિયા મેરી મુઠ્ઠી મેં. એટલે દર્શન કરતા હતા. ઠાકોરજીના દર્શન કરીને મુખિયાજી જે ક્યાં ગયા? મુખિયાજી કે આ તો જાણે ઓલા સ્કૂલમાં ન પૂછતા હોય ઓલો છોકરો ક્યાં ગયો. એ કે અંદર છે. એ કે બોલાવો. એ કે એમ ન આવે. જે બધું પોતાના હાથે કરતા હતા. એટલે ઠાકોરજી માટે સેનભોગની તૈયારી કરતા હતા. એટલે મુખિયાજીએ કીધું જે હોય મને કહો ને. એ કે મારે એક વાત કરવી, તમને કહી દઉં, તમે જે ને કહેજો. એ કે હા. એ કે ઠાકોરજી આ માળા જે ધરી છે ને મોતીની ખોટી હોય એવું લાગે છે, તો જેને કહો ને હું હાંચી કરાવી દઉં. સાચા રિયલ મોતી અને 100% સોનું. ઠાકોરજી આમ સોહાય. મુખિયાજી બિચારા રાજી થઈ ગયા, ગોઈન માર જેવા. અંદર જઈને કે જે બાર ઉપર એને વાત કરશું. જેને સામગ્રી કરતા હોય ને કોઈ આવે ને તો પેલાના વૈષ્ણવ તો સુગંધય ન લેવા દેતા કોઈને. અમારા રાજકોટમાં એક વૈષ્ણવ છે, એને દીકરાનો દીકરો 2.5 વર્ષનો સામગ્રી કરતા હતા ને આવી ગયો. એટલે કે બવો 2.5 કિલોનો મોહનથાળ એટલે કે ઢાળો એણે 12 રસોડામાં આપી દીધો. અંદર સૌરાષ્ટ્રમાં આજની તારીખમાં ઠાકોરજીનું બધું જુદું અને આપણું જુદું. આપણે તો અહીંયા આવું કરી શકતા નથી. આપણે તો બધું ઠાકોરજીનું, અમારું કાંઈ નહીં, પણ તારી પ્રસાદી અમારી. પછી એવું બોલ્યા એ માજી, આ તાર છોકરાએ મારું બધું ઠાકોરજીની સામગ્રી. હવે બાનો ભાવ સાચો હતો કે ઓલાએ આમ કીધું ને એટલે અર્ધભુક્ત, પણ બાળક માટે થઈને આવું ના બોલાય. હવે બરાબર એના દીકરાનું આવું. હવે એના દીકરાને 21 વર્ષે ભગવાનનો દીકરો આપ્યો હતો. હવે એ માજી બારણું બંધ રાખે. ઓલાએ હાલતા શીખો ને તો આમ પગ કરતાં કરતાં બારણું ખોલી નાખ્યું. આમનું બોલવું, દીકરાનું સાંભળવું. દીકરાએ પોતાના દીકરાને લઈને એની વહુને કીધું આજ પછી આપણે ત્રણેય ક્યારેય બાના ઠાકોરજીના દર્શન કરશું નહીં. હજી પરાકાષ્ઠા. બા લીલામાં પહોંચી ગયા, ઠાકોરજી ગુરુ ઘરે પધરાવી દીધા, ના સેવા કરે. એટલે મારો કહેવાનો આશય છે, બાળકને તમે અમારા આરાધ્ય વર્ષનો હતો ને ઉઠે ને સીધો આવીને રાધે 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 અને એ મને જુએ એટલે મારા ખોળામાં જ આવે. એટલે તૃપ્તિ કે મમ્મી નાયો નથી. મેં તો કાંઈ જ વાંધો નથી, ભલે મારા ખોળામાં બેસતો. જ્યાં સુધી ઠાકોરજીને હું દર્પણ ન બતાવું ત્યાં સુધી ઊભો જ ન થાય. એને નાનપણથી ખબર, આને કંઠેસરી કહેવાય, આને અલકાવલી કહેવાય, આને કર્ણફૂલ કહેવાય, આને નુપુર કહેવાય. હવે મેં એને કીધું હોત એ તાર છોકરાને લઈ જા તો અમે ભેગા રહેતા હોત, ના રહીએ મારા વાલા. તમે પુષ્ટિ માર્ગમાં કોઈ આગા જવાનું કહેતું જ નથી. અને એને બાળકને તો ખબર જ નહોતી. એ તો બા દાદીને જુએ એટલે કે બા
હવે એને આ સામગ્રી માટે કીધું કે એમ જ કીધું એ આપણને ખબર નથી. તો પુષ્ટિ માર્ગમાં તો ગાય છે શું? તુમ આવો રી આવો, મંગલ ગાવો રી ગાવો, સબ મિલ મંગલ ગાવ. બધાને ભેગા કરવાનું જ કહે છે. વલ્લભ કોઈ દી કહેતા નથી કે તમે દૂર જાઓ. તો વાત આપણે ચમત્કારમાં આપણામાં નથી, આપણામાં સાનુભાવ. એનો દાખલો, બરોડાની બાજુમાં એક ગામ,